સુરતમાં વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ જોવા મળી. ખાડીપુરની સ્થિતિ બાદ રોગચાળામાં વધારો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેસોમાં વધારો. ઝાડા, ઉલટી, તાવ સહિતના અલગ અલગ કેસોમાં વધારો. સુરતમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રો તાવના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગત જૂન 2024માં મેલેરિયાના 33 જેટલા કેસ હતા. વર્ષ 2025માં મેલેરિયાના 29 જેટલા કેસ આવ્યા છે. ગત જૂન 2024માં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા. વર્ષ 2025માં ડેન્ગ્યુ મેલેરિયાના 3 જેટલા કેસ આવ્યા છે. જ્યાં ખાડીપુરના પાણી ઓસર્યા ત્યાં એસએમસી આરોગ્ય વિભાગની 36 જેટલી ટીમ ઉતારવામાં આવી હતી. જૂન મહિનામાં ઝાડા ઉલટીના 450 જેવા કેસો સામે આવ્યા છે. સામાન્ય ઝાડાના 250 કેસો મળી આવ્યા હતા. ઉપરાંત જે જૂન મહિનામાં કુલ 7 લોકોના ઝાડા ઉલટીના કારણે મોત થયા હતા. તેઓનું હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. વરસાદ પહેલા સિવિલમાં ઓપીડીમાં 200થી વધારે રોજ કેસો આવી રહ્યા છે. પૂરની સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના રોજ 400થી વધારે કેસો આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના લોકોને પણ અપીલ કરવામાં આવી, બીમાર હોય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આવીને સારવાર લેવી.